સુરતના અલથાણ વિસ્તારમાં પાયોનિયર વિયોના નામની નિર્માણાધીન બાંધકામ સાઇટ આવેલી છે। આ સાઇટ પર એક પ્રજ્ઞાચક્ષુ મહિલા અને તેનો પતિ મજૂર કામ કરી ત્યાં જ આવેલી એક રૂમમાં રહે છે। એ બાંધકામ સાઇટ પર ટાઇલ્સ બેસાડવાનું પણ કામકાજ ચાલી રહ્યું છે। જે લાદી ટાઇલ્સનું કામ કરતા શખ્સે પ્રજ્ઞાચક્ષુ મહિલાનો લાભ ઉઠાવી તેણી પર બળાત્કાર ગુજારતા નરાધમની ધરપકડ કરવામાં આવી છે। અલથાણ પોલીસના જણાવ્યા અનુસાર અલથાણ રોડ પર પાયોનિયર વિયોના નામની બાંધકામ સાઇટ પર પતિ પત્ની મજૂરી કામ કરે છે। 21 વર્ષીય પત્ની પ્રજ્ઞાચક્ષુ છે, જે બાંધકામ સાઇટ પર આવેલી રૂમમાં રહી ત્યાં મજૂરી કામ કરે છે। અહીં આવેલ બાંધકામ સાઇટ પર લાદી ટાઇલ્સનું કામ ચાલી રહ્યું છે। જે ટાઇલ્સનું કામ કરતા 38 વર્ષીય આલમ રબી બુર રહેમાનીએ મહિલા જોડે મિત્રતા કેળવી હતી। જે શખ્સ દ્વારા મહિલાને ગેમ રમવાના નામે અન્ય રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। બળજબરીપૂર્વક મહિલાનું મોઢું દબાવી તેની જોડે દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો। 10 જાન્યુઆરીએ બનેલી આ ઘટના બાદ આરોપી ફરી 13 જાન્યુઆરીના રોજ મહિલા પાસે આવ્યો હતો અને ગાળાગાળ કરી ધાક ધમકીઓ આપી હતી, જેથી મહિલાએ આ વાત પોતાના પતિને કરી હતી। જે બાદ સમગ્ર મામલો અલથાણ પોલીસ મથકે પહોંચ્યો હતો। મહિલાએ સમગ્ર હકીકત પોલીસ સમક્ષ જણાવતા પોલીસે તાત્કાલિક મહિલાનું સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું। મહિલા જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવતા પોલીસે તાત્કાલિક બાંધકામ સાઇટ પરથી નરાધમ આરોપી આલમ રબીબુર રહેમાણીની ધરપકડ કરી હતી। જે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ અલથાણ પોલીસે હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી 15 દિવસ અગાઉ જ બાંધકામ સાઇટ પર આવ્યો હતો। જે બાંધકામ સાઇટ પર આરોપી લાદી ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો। જે દરમિયાન બાંધકામ સાઇટ પર રહેલી પ્રજ્ઞાચક્ષુ આ મહિલાના પરિચયમાં આવ્યો હતો। જે મહિલાને વિશ્વાસ અને ભરોસામાં લઈ ગેમ રમવાના બહાને મહિલાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં શારીરિક અડપલા કર્યા બાદ મહિલાના મોઢા પર હાથ મૂકી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। નરાધમ આરોપીને ખબર હતી કે મહિલા બંને આંખે અંધ છે, જેથી તેનો વિશ્વાસ અને મેળવી તેણીની એકલતાનો અને પ્રજ્ઞાચક્ષુનો લાભ ઉઠાવી બળાત્કાર ગુજાર્યો હતો। બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ અંતે હિંમત દાખવીને પતિને સમગ્ર વાત કહેતા મામલો સામે આવ્યો હતો, જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો। આરોપી પોતે પરિણીત છે અને મૂળ બિહારનો વતની છે। જે આરોપીએ આ ઘીન કૃત્ય કરતા પોલીસે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી જેલના સળિયા ગણતો કરી દીધું છે। ગત તારીખ 16 જાન્યુઆરી 2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) કે 352 તથા 351(3) મુજબ એક ગુનો દાખલ થયેલ છે, જેની અંદર જે અલથાણ વિસ્તારમાં આવેલ પાયોનિયર વિયોના નામની બિલ્ડિંગમાં જે ભોગ બનનાર જે છે એ રહેતા હતા અને બંને આંખે જે છે એ અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા। એમની સાથે એમના તે બિલ્ડિંગની અંદર કામ કરતા એક આલમ નામના શખ્સે જે છે એમની સાથે શારીરિક બળજબરી કરીને એમની સાથે જે ગુનો આચરેલ છે તે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને આરોપીની જે છે એ ધરપકડ કરવામાં આવેલ છે। સર, આ આરોપી છે કેટલા વખતથી અહીં કામકાજ કરે છે અને શું ધમકી આપવામાં આવી હતી? આરોપી જે છે છેલ્લા એકાદ વર્ષથી જે પાયોનિયર વિયોના જે છે એ સાઇટ પર સુરતમાં એકાદ વર્ષથી કામ કરે છે। પાયોનિયર વિયોનામાં છેલ્લા 6 થી 8 મહિનાથી કામ કરે છે। 10 તારીખના રોજ ભોગ બનનાર જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને 13 તારીખે આ બાબતે એને ફરીવાર ધમકી આપવામાં આવી હતી કે ભાઈ અગાઉ જે વાત તારી સાથે 10 તારીખે દુષ્કર્મ થયું છે એ બાબતે કોઈને વાત કરતી નહીં, નકર તને તારા પરિવારને જીવથી મારી નાખીશ। આરોપીનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ મૂળ બિહાર રાજ્યનો રહેવાસી છે, કિશનગંજ જિલ્લાનો, અને આરોપી જે છે એ પરિણીત છે અને એને પરિવારની અંદર એની પત્ની અને 2 બાળકો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? ના, હાલના સંદર્ભે કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી।